બનાસકાંઠાના ડીસા તાલુકાના વાસણા ગામમાંથી આજે એક એવી પ્રેરણાદાયક કહાની સામે આવી છે, જેમાં પરંપરાગત ખેતી છોડીને યુવા ખેડૂત જીગરભાઈ જોશીએ અનોખી દિશામાં પગલું ભર્યું છે। સામાન્ય રીતે આ વિસ્તાર બટાકા, રાયડો, જીરું, ઘઉં, મગફળી અને બાજરી જેવી પરંપરાગત ખેતી માટે જાણીતો છે, પરંતુ ઇલેક્ટ્રિક ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા જીગરભાઈએ આ પરંપરાગત રસ્તાથી અલગ જઈને વૈજ્ઞાનિક ઢબે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે, અને તે પણ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી। अन्य ખેડૂતોને તો એવા કહેવા માંગીશ કે આપણે જે બટાકા હે જીરું હે તેમાં આપણે ખેતી કરતા જ હોય છે, પણ નવું એવું કોઈ સાહસ કરીએ જેમાં આપણને પણ આગળ જતા કામ આવે ન કે પાછળ તો બટાકા જીરું રાયડો તો છે જ। આ નવું જે પ્રયોગ કરશો એ તમારા જીવનમાં કે ગમે કામ આવશે। ખેતી ભારતમાં ખેતી પ્રધાન દેશ છે અને ખેતી કરતાં કરતાં ખેડૂત ઘંટો થાય એ કહેવત છે। એટલે આ સ્ટ્રોબેરીનું વાવેતર નવી તકનિક અપનાવેલી અને બહુ બધા ખેડૂતોને એ જ સલાહ આપવા માંગીશ કે સ્ટ્રોબેરી છે કે નવા જેવી કોઈ પદ્ધતિ છે કે જે ઓછા ખર્ચામાં વધુ બેનિફિટ મળે એવો ટ્રાય કરતા રહો। રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર અને જીવામૃત જેવા પ્રાકૃતિક તત્વો દ્વારા સ્ટ્રોબેરીની આ પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે। જીગરભાઈએ આ વર્ષે વધુ મોટા પાયે મહાબળેશ્વર અને હિમાચલ પ્રદેશમાંથી લગભગ 16,000 સ્ટ્રોબેરીના પ્લાન્ટ મંગાવી વાવેતર કર્યું છે, અને હાલ ખેતી ખૂબ સારી રીતે વિકસી રહી છે। તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે।